વડોદરા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ। આજે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ અને રાષ્ટ્રના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1970 રાજનીતિક રૂપથી પ્રભાવશાળી નહેરુ પરિવારમાં થયો હતો। એમના પિતા જવાહરલાલ નહેરુ અને એમની માતા કમલા નહેરુ હતા। ઇન્દિરા ગાંધી વર્ષ 1966 થી 1977 સુધી સતત 3 વખત ભારત ગણરાજ્યની પ્રધાનમંત્રી રહ્યા હતા અને ત્યારબાદ ચોથી વખત 1980 થી લઈને 1984 માં એમની રાજનીતિક હત્યા સુધી ભારતની પ્રધાનમંત્રી રહ્યા હતા। ઇન્દિરા ગાંધી ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા। ઇન્દિરા ગાંધી 1966 થી 1980 સુધી સતત 3 વખત દેશની પ્રધાનમંત્રી રહી ચૂક્યા હતા। ત્યારબાદ 1980 થી લઈને 1984 સુધી ગાંધી વખત પ્રધાનમંત્રી બન્યા હતા। આજે પૂર્વ વડાપ્રધાન સ્વ ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે હંમેશ માટે તેમની યાદોને ભૂલી શકાય તેમ નથી। આઝાદીની લડાઈથી લઈને સ્વતંત્રતા સુધી ઇન્દિરાજીનું આ દેશમાં મહત્વનું યોગદાન રહેલું છે। 16 વર્ષ સુધી ભારત દેશના પ્રધાનમંત્રી રહી આ દેશની અંદર સામાજિક આર્થિક અને રાજનીતિમાં તેમણે ઉન્નતિનું કાર્ય કરેલું છે। પાકિસ્તાન જેવા દેશને વિભાજિત કરી ભારત દેશના સહયોગથી બાંગ્લાદેશને નવો બનાવવાનું કાર્ય કર્યું અને સમગ્ર વિશ્વમાં એક લોખંડી મહિલા તરીકે તેમનું નામ ફલિત થયું। ત્યારે આજે રાષ્ટ્રના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સ્થાનિક નગરસેવકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજ રોજ દેશના સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરાજી ગાંધી અને રાણી લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી આ બંને વીરાંગનાઓ બે મહાન વિભૂતિઓ કે જેનું આ દેશ માટે બહુ મોટું યોગદાન સિંહ ફાળો। 1857ના વિપ્લવમાં રાણી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કે જેમના માટે કહેવાય કે ખૂબ લડી મર્દાની वो तो ઝાંસી વાલી રાણી थी અને જેમણે અંગ્રેજોને કીધેલું કે મેં મેરી ઝાંસી નહીં દૂંગી અને અંગ્રેજોને જેમને ધૂળ ચટાડી જેમને એમનું શૌર્ય રણભૂમિ બતાવ્યું એવી રાણી લક્ષ્મીબાઈની આજે જન્મજયંતિ અને સાથે સાથે આ દેશમાં પ્રથમ મહિલા વડાપ્રધાન રહી ચૂકેલા અને દેશની અંદર ભારત દેશમાં વડાપ્રધાન તરીકે એમના સમયગાળામાં એમને જે આ દેશ માટે કાર્યો કર્યા, હરિત ક્રાંતિ હોય, શ્વેત ક્રાંતિ હોય કે મહિલાઓની સશક્તિકરણની વાત હોય, બેન્કોના રાષ્ટ્રીયકરણની વાત હોય કે આ દેશમાં આજે પણ દેશની પ્રજા જે યોજનાઓનો લાભ લઈ રહી છે એ તમામ યોજનાઓ જે કહેવાય કે દીર્ઘદ્રષ્ટિ એવા સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધી એક જવાબદાર માતા તરીકેની નિભાવી જવાબદારી, એક પુત્રી તરીકેની જવાબદારી નિભાઈ અને એક પ્રધાનમંત્રી તરીકેની પણ જવાબદારી જેમને નિભાઈ। ત્યારે આજે આ બંને મહાન વીરાંગનાઓની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે એમને નમન કરવામાં આવે છે, યાદ કરવામાં આવે છે અને ઇન્દિરાજી ગાંધીને તો આજે આ દેશમાં કારણ કે એમનું જે શૌર્ય, એમનો જે નેતૃત્વ ક્ષમતા જેના લીધે આ ભારત દેશમાં માત્ર વાતો નહીં પણ જેમને ખરેખર પાકિસ્તાનના 2 ટુકડા કરીને બતાવ્યા અને આપણું જે સૈન્ય છે એમને જે સન્માન આપવાનું કામ ઇન્દિરાજી ગાંધીના સમયમાં થયું હતું। ત્યારે આવા ઘણા બધા કાર્યો એમને કર્યા। આજે એમની જન્મજયંતિ નિમિત્તે એમને નમન કરીએ, યાદ કરીએ છીએ અને કોંગ્રેસ પરિવાર દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે એ પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે વીરાંગના લક્ષ્મીબાઈનું જન્મદિવસ છે ને આજે દેશના ભૂતપૂર્વ પ્રધાન સ્વર્ગીય ઇન્દિરાજીનો પણ આજે જન્મદિવસ છે। બંને મહિલા હતી। એકે આઝાદીની લડાઈની ચિનગારી, પહેલી આઝાદીની લડાઈની ચિનગારી જેને કહેવાય કે મેરી ઝાંસી નહીં દૂંગી એ વાત કરીને દેશ માટે મરી મીઠવું એ સબક લોકોને આપ્યું અને એમની ગાથાઓ, એમની વાર્તાઓ સુભદ્રા કુમારી ચૌહાણે પ્રસ્તુત જે કરી છે कि सिंहासन हिल उठे राजवंशों ने वृत्ति तानी थी, बूढ़े भारत में भी आई फिर से नई जवानी थी, नकली युद्ध व्यूह की रचना और खेलना खूब शिकार, सैन्य घेरना दुर्ग तोड़ना ये थे उसके प्रिय खिलवाड़।
महाराष्ट्र कुल देवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। मेरी झांसी नहीं दूंगी। 12 વર્ષની ઉંમરમાં એમના લગ્ન થઈ જવા, વિધવા થવું, અંગ્રેજો એમનો રાજ્ય એમનો દેશ હાથવા લઈ લેવા માટે આવ્યા ત્યારે એમનો એક વચન હતો કે મેરી ઝાંસી નહીં દઉંગો ને યુદ્ધ કર્યું। લડતા લડતા પૂરા ગ્વાલિયર સુધી ગયા અને ત્યાં વિરાંગતી પ્રાપ્ત થઈ, પણ એક ચિનગારી આપીને ગઈ આ દેશને કે આઝાદી કે લીએ મર મિટો પણ પીછે મત હાથ કરો। એ જ રીતે ઇન્દિરા ગાંધી દેશ કઈ રીતે ચલાવવો, દેશની અંદર કઈ રીતે લોકોને ગરીબોને આગળ લાવવું, તમામ બાબતોની અંદર એક એમના જે પરાક્રમો જુઓ તેવા પરાક્રમો હતા કે પાકિસ્તાનને મંચ ઉપર ઉભારીને ગાળો નહીં આપવાની કે ये इधर से आया इसका वोट नहीं चाहिए ने ये आया उसका वोट नहीं चाहिए, વાર્તાઓ નહીં કરવાની, પણ સીધા અંદર ઘૂસીને 2 ટુકડા કરી દેવા પાકિસ્તાનના, ये हिम्मत थी। અને એમને વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીને कहा था कि ये दुर्गा का स्वरूप है। જ્યારે વિરોધ પક્ષ બી જ્યારે તારીફ કરતો હોય અને બેંકનો રાષ્ટ્રીયકરણ, ગરીબ માણસ અંદર ના ઘૂસે એવું, 18 વર્ષનું મતદાન, તમામ બાબતો, પણ આખર એમનું શું હતું, એમની નિગાહ, એમને જોવાનું દૃષ્ટિકોણ એ દેશની અંદરથી ગરીબીઓ મિટાવવાનું, રહેનું ઘર, ખેડેની જમીન, આવા બધા કાયદાઓ પ્રસ્તુત કરીને નીચેના સ્તરના માણસને ઉપર ઉઠાવવાનું જે કાર્ય કર્યું છે, એમાંથી આજના દિવસે બન્યું મહિલા ઉપરથી वो कहते हैं ना राज हट, बाल हट और स्त्री हट, वो सबसे खतरनाक चीज़ है। स्त्री જ્યારે એક વખત નક્કી કરી લે કે મારે કરવું છે ત્યારે કરીને બતાડે છે, અને એમાંથી એ જ શીખવું જોઈએ કે મહિલાઓને તમે આગળ લાવશો તો દેશ બી મજબૂત થશે, નિર્ણય પણ મજબૂત થશે। એટલે મારું માનવું છે કે જે રીતે એ લોકો લડાઈ અને જે રીતે દેશ ચલાવીને ગયા એમાંથી કંઈ શીખવા જેવું એ જ છે કે મહિલાઓના સશક્તિકરણની ખરેખર એમને કંઈ આપવું જોઈએ જેથી આ દેશ મજબૂત થશે અને આગળ વધશે, એવું મારું સ્પષ્ટ માનવું છે।